All right. Good evening, students. Good evening, sir. Good evening, sir. Good evening. Good evening. મજામાં બધા? ઓલ રાઈટ. તો હજી થોડાક જોઈન થઈ રહ્યા છે. 1-2 મિનિટ વેઇટ કરીએ બાળકો, પછી સ્ટાર્ટ કરીએ. Good evening, sir. ગુડ ઇવનિંગ અભય. All right. So let's begin. તો સ્ટુડન્ટ્સ, તમારામાંથી મેક્સિમમ લોકો મને મળી ચૂક્યા છે ઓફિસમાં, બરાબર ને ભાઈ? Yes, sir. તો જો કોઈ એવું બચી ગયું હોય કે જેને હું ન મળ્યો હોય, એવું કોઈ અત્યારે ગ્રુપમાં છે ભાઈ? કોણ કોણ? ઓકે, તો ઈશા. ઈશા, આઈ થિંક તું લાસ્ટ લેક્ચરમાં જ્યારે ફર્સ્ટ લેક્ચર જે હતો એમાં તું હતી ને? મારો જે ઇન્ટ્રોડક્ટરી લેક્ચર જે હતો એમાં હતી કે નહોતી? હતી. હા, ઓકે ઓકે. જયલક્ષ્મી. ઓકે, આપણે જયલક્ષ્મીને નથી. વૈશાખી. ઓકે. યશ પૂજારા. યશ પૂજારા, યાર યશ તું તો મને મળ્યો જ છો યાર. હા સર, હું મળી ગયો છું ઓફિસમાં, પણ તમારા ફર્સ્ટ લેક્ચરમાં નહોતો. ઓકે, કાંઈ વાંધો. મારું ફર્સ્ટ લેક્ચર આમે એવું કઈ હતું નહીં બકા, જસ્ટ ખાલી ડરાવવા માટે આ લોકોને આવ્યો હતો ખાલી. ઓલ રાઈટ. તો યસ વૃંદા. નમસ્કાર સર. નમસ્કાર. કોણ બોલે છે ભાઈ? મસરૂ વરસલ. વર્ષલ બોલે છે. ઓકે, યસ વર્ષલ. આપણે આઈ થિંક ઓફિસમાં મળ્યા ને? તો કે નથી મળ્યા? હા સર, મહિલા. મળ્યા. ઓકે, ગુડ ગુડ. સી માય ફેસ. ઓલ રાઈટ. તો ભાઈ હવે હું ફોર્મલ ઇન્ટ્રોડક્શનમાં ટાઈમ પાસ આજે નથી કરતા આપણે, બીકોઝ ઓફ હવે આપણે એમને હું જેને જેને ઓળખતો નહીં હોઉં એને ડ્યુરિંગ ધ લેક્ચર કે કોઈ પણ ઓલી રીતે આપણે વાતો કરી લેશું. બરાબર. તો ટુડે જે આપણે
હા, ગુડ ઇવનિંગ વૈભવ, ગુડ ઇવનિંગ. ભાઈ જે લોકોએ પણ ગુડ ઇવનિંગ કહેવાનું બાકી હોય એ લોકો એકબીજાને કહી દે. જય યોગેશ્વર ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ, ગુડ ઇવનિંગ. એક જ મિનિટ હો બાળકો. ઓલ રાઈટ, તો બધા ભાઈ આપણે લોકો મેજોરિટી તમે મને ઓળખો છો બરાબર, તોય હું મારો એક ખાલી બ્રીફ ઇન્ટ્રોડક્શન તમને લોકોને આપી દઉં. મારું નામ સીએ હોઝેફા સાદિકોટ છે ભાઈ, અને પતંજલિ ઇન્સ્ટિટ્યૂટના અંદર તમે જે લોકો જોડાણા છો એ 3 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ચલાવે છે. અંકુર સર, જીગર સર ને તમે મળી ચુક્યા છો. નાઉ ધ થર્ડ વન જે છે, જે હજી સુધી તમને મળ્યો નહોતો બરાબર, એ આજે તમારી સામે આપણે ઊભો છું એવું તો નહીં કહી શકું કારણ કે હું બેઠો છું એટલે બરાબર. અને in your foundation syllabus the paper number 3 જે છે which is mathematics, logical reasoning and statistics portion, the whole statistics portion જે છે it is covered by me, તો એ હું કવર કરીશ. then in your accounts ના અંદર partnership accounts and inventory આ બે બહુ ઇમ્પોર્ટન્ટ અને બહુ મોટા ચેપ્ટર્સ જે છે એ પણ ટૂંકમાં હું જ તમારું લઈશ. અને ઇન યોર મેથેમેટિક્સ ટાઈમ વેલ્યુ ઓફ મની બીકોઝ ઇટ ઇઝ રિલેટેડ વિથ યોર ફિનાન્શિયલ મેનેજમેન્ટ પાર્ટ. તો આગળ તમે લેટર પોર્શનના અંદર એફએમ જે છે એ ઇન્ટરમીડિયેટમાં અને ફાઇનલના અંદર કરશો તો ઓબ્વિયસલી ટાઈમ વેલ્યુ ઓફ મની જે છે એ ચેપ્ટર પણ હું લઈશ. તો અપ્રોક્સિમેટલી 60 માર્ક્સ જેવું જે છે, યુ કેન સે 60 to 65 માર્ક્સ આઉટ ઓફ યોર 400 માર્ક્સ જે છે આ સિલેબસ જે છે એ મારી પાસે છે. એમાં સ્ટેટિસ્ટિક્સ નો હોલ સિલેબસ, અકાઉન્ટ્સના 2 ચેપ્ટર્સ અને તમારા મેથેમેટિક્સ નું એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર જે છે એ. નાઉ મેજોરિટી તમારામાંથી બધા પાસે હવે લીથો જે છે એ આવી ગયો છે બાળકો, બધા પાસે છે ને ભાઈ લીથો સ્ટેટિસ્ટિક્સ? Yes, sir. ઓકે, Yes, sir. તો જો તમે એ લીથો જરા જોશો તો ઇટ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 2 સેક્શન્સ. તો 2 સેક્શન્સમાં એ વેચાયેલો છે. ફર્સ્ટ સેક્શન ઇઝ અ થિયોરિટિકલ પોર્શન, જે તમે અત્યારે આ પીપીટી જે અત્યારે જોઈ રહ્યા છો ચેપ્ટર વાઇઝ જેટલી પણ પીપીટીસ જે છે એને મેં થિયોરી પોર્શનમાં કન્વર્ટ કરી અને તમને લોકોને લીથા ફોર્મેટમાં એ આપી છે બરાબર. આ સિવાય બીજી અમુક જે નોટ્સ ને કરવાની થશે એ આપણે ડ્યુરિંગ ક્લાસરૂમ જે છે એ ડિસ્કસ જે છે એ કરીશું. તો ફર્સ્ટ સેક્શન જે છે તમારા લીથા એ ઓબ્વિયસલી આપણું જે ચેપ્ટર્સ સિલેબસમાં છે સ્ટેટિસ્ટિક્સના એની થિયોરિટિકલ પોર્શન જે છે એ તમને આપેલો છે. નાઉ સેકન્ડ સેક્શન ઇઝ રિલેટેડ વિથ યોર એમસીક્યુ બેંક. એમસીક્યુ બેંક તમને મેં આપી છે અને ઇટ ઇઝ અગેન ચેપ્ટર વાઇઝ એ સેગ્રેગેટ કરીને આપેલી છે. અને જેટલા પણ એમસીક્યુઝ ત્યાં છે દે ઓલ આર રિલેટેડ વિથ યોર થિયોરિટિકલ પોર્શન. જે થિયોરી જે આપણે ચેપ્ટરના અંદર કરીએ છીએ એ થિયોરીના એમસીક્યુઝ જે છે એની બેંક તમને ત્યાં જોવા મળશે, જે ઓન એન એવરેજ પર ચેપ્ટર 100 જે છે એ ત્યાં હશે. આપણે જ્યારે ચેપ્ટર પૂરું કરીશું, યસ નિકુંજ તારે કઈ કેવું છે બગા? નહીં સર, મારી પાસે આજે તો લીધો નથી, હું લીધો ત્યાં આવીને લઈ જઈશ. કોઈ વાંધો નથી બગા, અત્યારે તું ખાલી મારી આ સંતવાણી સાંભળતું ખાલી બસ આરામ. ઓકે સર. તો ઓબ્વિયસલી
આપણે જ્યારે ચેપ્ટર પૂરું થશે એના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે છે એ થિયોરીના MCQs જે છે એ ક્લાસરૂમના અંદર સોલ્વ કરીશું. સૌથી પહેલા તમારે ઘરે એને ટૂંકમાં ટીક કરવાના રહેશે આન્સર એ બેઝડ ઓન યોર તમે જે કાંઈ સ્ટડી કર્યું છે એના બેઝિસ ઉપર તમારે તમારી રીતે એને સોલ્વ કરવાના, પછી ક્લાસરૂમમાં આપણે એને ડિસ્કસ કરીશું. એઝ ફાર એઝ પ્રેક્ટિકલ પાર્ટ ઇઝ કન્સર્ન, તો પ્રેક્ટિકલ પોર્શન જે છે એ આપણે ક્લાસરૂમમાં બધા લાઈવ કરીશું, જેનો કોઈ લીથો મેં તમને આપ્યો નથી અને આપવાનો પણ નથી. એ બધા ક્વેશ્ચન જે છે એ હું જ લખાવીશ તમને, બરાબર, અને એના આન્સર્સ જે છે એ આપણે ક્લાસરૂમના અંદર જે છે એ ડિસ્કસ જે છે એ કરીશું. ઓન એન એવરેજ 100 to 125 ક્વેશ્ચન્સ જે છે એ પર ચેપ્ટર આપણે પ્રેક્ટિકલ ક્વેશ્ચન્સ ના કરીશું. ધેટ મીન્સ કે થિયોરીના 100 ક્વેશ્ચન્સ, પ્રેક્ટિકલના 100 ઓર મોર દેન 100 ક્વેશ્ચન્સ. એટલે તમે એમ કહી શકો કે ચેપ્ટર વાઇઝ ઇટ ઇઝ 200 ઓર મોર દેન 200 ક્વેશ્ચન્સ ની આપણે પ્રેક્ટિસ જે છે એ ક્લાસરૂમમાં કરી હશે, બરાબર. અને ટોટલ તમારા ચેપ્ટર્સ જે સ્ટેટિસ્ટિક્સના સિલેબસમાં છે, ફર્સ્ટ ચેપ્ટર that is basic description of data, that is your first chapter. Second chapter is measurement of central tendency, મધ્યવર્તી સ્થિતિમાનના માપો, બરાબર. Third one is measurement of dispersion, પ્રસારમાનના માપો. Fourth is correlation analysis, સહસંબંધ. Fifth is regression analysis, નિયત સંબંધ જે છે એ. Index number, which is સૂચકાંક, probability, સંભાવના, and theoretical distribution, સંભાવના વિતરણ. These are 8 chapters in your syllabus. એટલે on an average તમે જો 200 to 250 જેવું કરો તો around 2000 questions we will discuss in our classroom. It is more than suffice. More than suffice જે છે એ ટૂંકમાં સિલેબસ ના પોઈન્ટ ઓફ વ્યૂ થી જોવા જઈએ તો એ ક્વેશ્ચન્સ માટેની પ્રેક્ટિસ છે. તમે જો એટલું બહુ રિલિજિયસલી ફોલો કરશો તો હું તમને ગેરંટી આપીને કહું છું કે સ્ટેટિસ્ટિક્સના પોર્શનમાં તમને કોઈ જાતનો પ્રોબ્લેમ જે છે એ નહીં થાય. અગેન યુ હેવ સ્ટડી મોડ્યુલ કે જે ઇન્સ્ટિટ્યૂટ તરફથી તમને મળશે. ઇન ધેટ સ્ટડી મોડ્યુલ યુ હેવ અગેન ચેપ્ટર વાઇઝ ક્વેશ્ચન બેંક્સ ઇઝ ઓલ્સો ધેર. તમે એ ક્વેશ્ચન્સ પણ એક્સ્ટ્રા પ્રેક્ટિસ માટે જે છે એ કરી શકો છો. એમાં તમને કાંઈ ન સમજાય ન આવડે તો યુ કેન આસ્ક એટ એની ટાઈમ, બરાબર. તમે તમારી ક્વેરીઝ જે છે એ રેઇઝ તમે કરી શકો છો, બરાબર. તો એ પણ તમારે ત્યાં એ વધારાનું થશે. એન્ડ આપણે દરેક ચેપ્ટરની MCQ ટેસ્ટ જે છે, અને આપણે અહીંયા આખા ચેપ્ટર વાઇઝ નથી જતા, આપણે અમુક પોઈન્ટ્સ પૂરા થાય એટલે હું તમને 10-15 ક્વેશ્ચન્સની એક MCQ ટેસ્ટ જે છે એ ગ્રુપમાં શેર કરીશ, બરાબર. ઓન એન એવરેજ ચેપ્ટર વાઇઝ એ 8 to 9 ટેસ્ટ આર ધેર, બરાબર. તો અગેન પાછા એ 70-80 ક્વેશ્ચન્સ વધારાના જે છે, બરાબર, એ તમને અટેમ્પ્ટ કરવા માટે મળશે. તો ધીસ ઇઝ અ થિંગ કે જે આપણે ડ્યુરિંગ ધીસ આર જર્ની આપણે આટલું ઇન સ્ટેટિસ્ટિક્સના પોર્શનમાં આપણે કરવાનું છે. સ્ટેટિસ્ટિક્સ જેને તમે ગુજરાતીમાં આંકડાશાસ્ત્ર જે કહો છો એ ઇટ ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ, બરાબર. બીકોઝ ઓફ મેં પહેલા પણ જે લોકોએ અર્લિયર પ્રોવિઝનલમાં ને એમાં જે લેક્ચર્સ ભર્યા છે એમાં મેં હંમેશા કીધું છે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના 2 સબ્જેક્ટ્સ જે છે એ બહુ જ જોરદાર હોવા જોઈએ. ફર્સ્ટ ઇઝ અકાઉન્ટ એન્ડ સેકન્ડ વન ઇઝ સ્ટેટિસ્ટિક્સ. અને આ સ્ટેટિસ્ટિક્સ જે છે એ છેલ્લે સુધી આવશે, ખાલી અહીંયા જ નથી. આગળ આપણે જેમ જેમ ડિસ્કશનમાં લઈશું તો હું તમને ભેગે ભેગી આપણી રિયલ લાઈફ એપ્લિકેશન્સ પણ ડિસ્કસ જે છે એ કરીશું, બરાબર, અલોંગ વિથ આર થિયોરિટિકલ પોર્શન. તો હવે વિધાઉટ ફર્ધર અડ્યુ આપણે કાંઈ બીજી માથાકૂટ નથી કરતા, આપણે સીધું આપણું આ ફર્સ્ટ ચેપ્ટર સ્ટાર્ટ કરી રહ્યા છીએ. બેઝિક ડિસ્ક્રિપ્શન ઓફ ડેટા જે છે અહીંયા સુધી બધાને ભાઈ વ્યવસ્થિત સમજાણું છે? કોઈને પણ કઈ ક્વેશ્ચન હોય તો પ્લીઝ મને પૂછો.
All clear? Yes, sir. Yes, sir. Very good. Okay. એક જ મિનિટ હો બાળકો. All right. તો સ્ટાર્ટ કરીએ ભાઈ our statistical journey. તો સૌથી પહેલા તો આંકડા શાસ્ત્ર કે જેને તમે સ્ટેટિસ્ટિક્સ કહો છો, તો હું તમને સાવ બેઝિક ક્વેશ્ચન પૂછું કે એનો આપણે શું યુઝ કરી શકીએ, તો what is basic application of statistics? તો કોણ મને એનો આન્સર આપશે ભાઈ તમારામાંથી? ધુરંધરો જે છે. સ્ટેટિસ્ટિક્સ તો તમે શું યુઝ કરો બેઝિકલી? બેસિકલી સ્ટેટિસ્ટિક નું યુઝ તો છે ને, જે આંકડાકીય માહિતી હોય છે લાંબી સ્વરૂપે હોય ને, લાંબી આંકડાકીય માહિતી હોય ને સંક્ષિપ્ત સ્વરૂપે દર્શાવવા માટે અને વિશ્લેષણ કરવા માટે કરી આંકડાકીય માહિતીનું સ્ટેટિસ્ટિક નો ઉપયોગ. વેરી ગુડ. ઓકે. યસ વ્રજેશ. સ્ટેટિસ્ટિક નો ઉપયોગ એક તરીકે એનાલિસિસ કરવા, જેમ કે ક્રિકેટમાં સ્ટેટિસ્ટિક ગ્રાફ હોય, એમાં આપણે યર ટુ યર ની માહિતી આપણે એકી સાથે સરળતાથી લઈ શકાય. ઓકે. ગુડ. by anyone else? આપણી ઇકોનોમી ની ફાઇનાન્શિયલ સિચ્યુએશન શું છે ને, સ્ટેટિસ્ટિક ની મદદથી ઇઝીલી જાણી શકાય. એ કઈ રીતે કરી શક વર્ષલભાઈ તું? આપણા જે એનાલિસિસ હોય ને બધી, એમ જેમ કે આપણા ભારતની પોપ્યુલેશન કેટલી છે, આપણે દર 10 વર્ષ આવે છે, તો એવી રીતના આંકડાકીય માહિતી સૌથી પહેલા તો છે ને આખા દેશની, જેમ કે ગુજરાત રાજ્ય એની, તો બધા રાજ્યની ત્યાં ભેગી થઈને પછી વિશ્લેષણ થાય કે આયર દેશની વસ્તી આટલી હતી તો આયર આટલી વધી, એ મુજબ સ્ટેટિસ્ટિક નો ઉપયોગ થઈ શકે. એનું વિતરણ કરીને સમજવા માટે, માહિતી વિશ્લેષણ કરીને સરળતાથી સમજવા માટે. ઓકે. યસ દિશા. આપણે આલેખ બનાવીને જાણી શકીએ કેવી રીતે બધું આવૃત્તિ પછી વર્ગ લંબાઈ, આપણે એવી રીતે આલેખ બનાવી શકીએ અને રિઝલ્ટ મેળવી શકીએ. ઓકે. ગુડ. રાઈટ. ઓકે. દીપ તે બરાબર છે. રામ, કમ્પેરિઝન કરવા, ધેટ ઇઝ અગેન વન ઓફ ધ યુઝ. ઓકે. ટૂંકમાં સમજાવવા માટે દીપે લખ્યું છે. ઓકે. ગુડ. ઓલરાઈટ. તો બેઝિકલી મોસ્ટ ઓફ ધ ઇન્ફોર્મેશન, જો આપણે એક રિયલ વર્લ્ડ ના પોઈન્ટ ઓફ વ્યૂ થી જોઈએ તો મોસ્ટ ઓફ ધ ઇન્ફોર્મેશન જે ટૂંકમાં હોય છે આપણી સામે, એ બધી નંબર્સમાં જ હોય છે. તમને જેમ કે આજે સે ફોર એક્ઝામ્પલ કંપનીના સેલ્સનો ડેટા છે, કંપનીના પ્રોફિટનો ડેટા છે, કંપનીના પ્રોડક્શનનો ડેટા છે. ઓર અહીંયા તમારી સ્ક્રીન ઉપર તમને અત્યારે દેખાશે કે ભાઈ સ્ટુડન્ટ્સના માર્ક્સનો ડેટા છે, સ્ટુડન્ટ્સના વેઇટ્સનો ડેટા છે. બરાબર. તો એઝ અ પ્રિડિક્શન, ઓકે, યસ, ઓકે, બરાબર છે હરમિત, વેરી ગુડ. સ્ટેટિસ્ટિક્સ નો વન ઓફ ધ મેઇન યુઝ જે છે, જે હરમિતે કીધું એ છે પ્રિડિક્શન કરવા માટે. ગુડ. તો ઓબ્વિયસલી બીકોઝ ઓફ ઇન્ફોર્મેશન જે આપણને આપવામાં આવી છે, બરાબર છે, ઇટ ઇઝ ઇન નંબર્સ. આપણે એ નંબર્સને જોઈને આપણે એ જાણવાની ટ્રાય કરીએ છીએ કે ટ્રેન્ડ કેવો છે, કયા ટાઈપનું જે છે એ કેરેક્ટરિસ્ટિક, જે સબ્જેક્ટને હું એનાલાઇઝ કરવા માંગુ છું, જે સબ્જેક્ટ રિલેટેડ મારી પાસે ડિટેલ્સ આવેલી છે, બરાબર, એને મારે જાણવું છે, એને મારે વિશ્લેષણ એનું કરવું છે. તો
તો ઓબ્વિયસલી મારે જે છે એ નંબર્સ ઉપરથી જે હરમિતે કીધું એ રીતે એક વન ઓફ ધ મારો ઓબ્જેક્ટ એ પણ છે કે કંઈક મારે મેથેમેટિકલ મોડેલ બનાવવું છે કે જેના ઉપરથી હું પ્રિડિક્શન્સ કરી શકું, એસ્ટિમેશન કરી શકું. બરાબર. એનાલિસિસ જે છે આ એક ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓબ્જેક્ટ છે ફોર એની સ્ટેટિસ્ટિકલ ડેટા. બરાબર. અને બીકોઝ ઓફ ડેટા નંબર્સમાં જ, તો નંબર્સ પોતે ઇટસેલ્ફ કાંઈ આપણને કહેશે નહીં, આપણે એ નંબર્સને સમજવા પડશે, જેના ઉપરથી ઘણી બધી વસ્તુઓ જે છે એ આપણને ટૂંકમાં જાણવા મળે છે. એઝ અ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મારે જીવનભર નંબર સાથે જ કામ કરવાનું છે. મારે કંપનીના ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ્સને ઇન્ટરપ્રિટ કરવાના છે, કંપનીના ગ્રોથ વિશે પ્રોજેક્શન્સ કરવાના છે. એઝ અ જો હું ક્લાયન્ટનો પોર્ટફોલિયો મેનેજમેન્ટ કરતો હોઈશ તો મારે શેર માર્કેટમાં એના ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજીસના અંદર મારે કંપની જે છે એ અત્યારે બેઝિક જે મેઇન માર્કેટ છે એની સામે કઈ રીતે અત્યારે પરફોર્મ કરી રહી છે એના પરફોર્મન્સ રિપોર્ટ્સ જે છે એ આપવાના છે. બરાબર. તો ઓબ્વિયસલી મારી પાસે જે કાંઈ પણ અવેલેબલ ડિટેલ હશે ને એ નંબર્સમાં જ હશે. તો એ નંબર્સને મારે એનાલાઇઝ કરવા છે અને સ્ટેટિસ્ટિકલ એપ્લિકેશન્સ જે છે એ ઇટ ઇઝ ઇમેન્સલી યુઝફુલ ટુ મી. બરાબર. એ સૌથી વધારે યુઝફુલ થાય છે આ બધી વસ્તુને સમજવા માટે. જેમ કે આજે સે ફોર એક્ઝામ્પલ મેં અહીંયા લખ્યું છે કે વી વોન્ટ ટુ એનાલાઇઝ માર્ક્સ ઓબ્ટેન્ડ બાય સ્ટુડન્ટ્સ ઓફ અ ક્લાસ 12 એક્ઝામિનેશન. આમાં મેં એમને મારા મગજમાં જેના જેના નામ આવ્યા આટલા સ્ટુડન્ટ્સનો ડેટા જે છે એ મારી પાસે છે. સે ફોર એક્ઝામ્પલ કે ભાઈ આનંદ જે છે તો આપણે અકાઉન્ટ્સના માર્ક્સ માનીને જઈએ છીએ કે ભાઈ આનંદને અકાઉન્ટ્સમાં 98 આવ્યા. કોઈનું નામ જો ભાઈ સાથે મેચ થતું હોય તો એ હૃદય ઉપર ન લે, કદાચ મારાથી ઓછા માર્ક્સ લખાઈ જાય તો બરાબર. હવે મારે આટલા ક્યાંથી આવે? વિવેકને 85 આવ્યા છે. ફોરમ ને જે છે એ સે ફોર એક્ઝામ્પલ 91 માર્ક્સ આવ્યા છે. નતાશા આઈ થિંક તમારામાંથી કોઈ છે નહીં તો એને 40 આવ્યા છે. 55 રાજવીર છે, ધર્મેશ ને 78 છે, જિગ્નેશ ને 89 છે, પિયુષ 90 જે છે, આસિફ ને 99 આવ્યા છે, ચાર્મી ને 98 આવ્યા છે, શિવાની ને જે છે એ 72 આવ્યા છે, કૃપા ને જે છે એ એક્ઝેક્ટ 80 આવ્યા છે, ધાર્મી ને જે છે એ 89 છે માનો તો પાછા રાખીએ આપણે. અંકુર જે છે બરાબર એને 67 જ રાખીએ, ફોટો એ મફતની હવામાં આવે તો અંકુર ને 67 રાખીએ. પછી જીગર ને ઈ થોડો ઘણો હોશિયાર છોકરો હતો એને 78 રાખીએ. રુચિર જે છે એ મહા મહેનતે પાસ થયો 35 બરાબર. અને દિશા જે છે 40 માર્ક્સ. તો ઓબ્વિયસલી એક પર્ટિક્યુલર ક્લાસમાં જે સ્ટુડન્ટ્સ છે ક્લાસ 12 એક્ઝામ એના માર્ક્સ રિલેટેડ જે છે એ મારે જાણવું છે. બરાબર. તો આ મેં ઇન્ફોર્મેશન કલેક્ટ કરી છે. હવે આના ઉપરથી શું થઈ શકે બાળકો? શું આ નંબર્સ ઉપરથી કઈ મને કઈ જાણવા એમને મળી જાય? બરાબર. કે કઈ મારે કઈ એમને મને કઈક અચાનક આત્મજ્ઞાન થઈ જાય કે આમ કઈક ઓલું આપણે જે કહીએ ને કે ભાઈ જે છે કે ભાઈ આજે મને એમને કઈ ખબર પડી ગઈ. પરમ સત્યની પ્રાપ્તિ. હે? પરમ સત્યની પ્રાપ્તિ. બીજું આત્મજ્ઞાનનું સિનોનિયમ. એ તો બરોબર. ઓકે, વેરી ગુડ પ્રકાશ, ગુડ ગુડ. ઓબ્વિયસલી આ જે નંબર્સ મેં જે કલેક્ટ કર્યા છે, જો મારે આનું એનાલિસિસ કરવું હોય કાંઈ તો મારે કંઈક ને કંઈક સ્ટેટિસ્ટિકલ એપ્લિકેશનનો યુઝ કરવો પડે. ધ મોસ્ટ કોમન એપ્લિકેશન જે છે બરાબર છે
કે જે મોસ્ટ કોમન મેઝરમેન્ટ જે છે કે જો આ ડેટાને સમજવા માટે જે હું કરું એ છે કે હું આ ડેટાનો શું ગોતું, arithmetic mean find out કરું, એની સેન્ટર વેલ્યુ જે છે, જેથી કરીને હું ઓવરઓલ ક્લાસનું પરફોર્મન્સ કેવું છે એનું એક એનાલિસિસ જે છે એ કરી શકું. તો arithmetic mean જે છે એ ઓબ્વિયસલી મારા માટે એક કામમાં આવી શકે. આ જ રીતે માનો કે મારી પાસે સ્ટુડન્ટનો ડેટા છે કે જે કેજીસ ના અંદર આપેલો છે, બરાબર, કે ભાઈ આ 81 કેજી, પછી આ 90 કેજી, ધર્મેશે બધી લિમિટો પાર પાડી દીધી, 65 કેજી, એના 70 કેજી, 72 કેજી, 75 કેજી, 80 કેજી, again 80, આનો પણ રાખીએ, આ 125 કેજી, 62 કેજી. તો એક ક્લાસમાં જે સ્ટુડન્ટ્સ જે છે એના વેઇટ નો મેં ડેટા કલેક્ટ કર્યો છે, બરાબર, અને એ કંઈક મને આ ટાઈપનો મળ્યો છે. તો અગેન આ નંબર્સ ઉપરથી મને કાંઈ ન ખબર પડે, બરાબર, મારે ઓબ્વિયસલી આ નંબરને એનાલાઇઝ કરવા પડે ને એના માટે મારે જેની મદદ લેવી પડશે એ છે સ્ટેટિસ્ટિકલ એપ્લિકેશન્સ, બરાબર. સ્ટેટિસ્ટિક્સ ઉપરથી જ હું આ નંબર રિલેટેડ એનાલિસિસ કરી શકીશ ને અહીંયા પણ જે છે એ arithmetic mean જે છે એ મને હેલ્પફુલ જે છે એ થશે, બરાબર. એ જ રીતે આ બિઝનેસમેન વોન્ટ્સ ટુ નો અબાઉટ ધ રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ, કે જે એને ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એ ઇન્વેસ્ટમેન્ટ કેવું પરફોર્મ કરી રહ્યું છે. તો એને એના લાસ્ટ 8 years નો ડેટા લીધો તો એને પેલા વર્ષે કંઈક 10% જેટલું રિટર્ન મળ્યું હતું, બીજા વર્ષે કંઈક જે છે એ 15% જેટલું રિટર્ન મળ્યું હતું, ત્રીજા વર્ષે માઇનસમાં રિટર્ન વયું ગયું હતું અને એ કંઈક 7% જેટલું હતું, ચોથા વર્ષે જે છે એ whooping 20% એને મળ્યું, પાંચમા વર્ષે એક મોડરેટ રિટર્ન જનરેટ થયું 3% જેટલું, છઠ્ઠા વર્ષે જે છે એ 17% જેટલું મળ્યું, બરાબર. અગેન અહીંયા 22 બહુ સારામાં સારું યર એનું ગયું અને આઠમા વર્ષે જે છે 11%. તો અગેન અહીંયા પણ સેમ વસ્તુ થાય કે જો મારે આ નંબર્સને એનાલાઇઝ કરવા હોય, બરાબર, તો ઓબ્વિયસલી મારે કંઈક ને કંઈક સ્ટેટિસ્ટિકલ ઇન્ફોર્મેશન કે સ્ટેટિસ્ટિકલ મેઝરમેન્ટ્સનો હું યુઝ જે છે એ કરી શકીશ. ખાલી આવું જ નહીં, બરાબર છે, ઓબ્વિયસલી જે હમણાં હરમિતે કીધું હતું એ પણ થઈ શકે આખી વસ્તુ કે ભાઈ આજે મારે કોઈ મેથેમેટિકલ મોડેલ તૈયાર કરવા છે, મારે એક ટ્રેન્ડ જોવો છે, બરાબર, કે ભાઈ આજે સે ફોર એક્ઝામ્પલ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી જે છે, બરાબર, એનો પ્રાઇસ હું જોઉં છું કે રોજ ડેઈલી બેસિસ ઉપર એનો ચેન્જ આવે છે અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રી જે છે એ નિફ્ટી જે એનએસસી નો એક બહુ પ્રોમિનન્ટ ઇન્ડેક્સ જે છે એનો પાર્ટ છે, બરાબર. અને મને એટલી ખબર પડે છે કે ભાઈ નિફ્ટીમાં ચેન્જ આવે છે ને તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ભાવમાં ચેન્જ આવે છે, બરાબર. તો આજે મેં છેલ્લા 7 દિવસનો ડેટા મેં જોયો કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો ભાવ 2% વધ્યો, નિફ્ટીમાં 1% નો ચેન્જ આવ્યો હતો, બીજા દિવસે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રૂપિયા 5% વધ્યો, નિફ્ટી જે છે 2% જેટલો એનો ચેન્જ આવ્યો, ત્રીજા દિવસે ક્યાંક 8%નું એ મુવમેન્ટ આપી, નિફ્ટીમાં જે છે એ ખાલી અગેન 2.5% જેટલી મુવમેન્ટ આવી, પછી ચોથા દિવસે ઘટ્યો -4% જેટલું રિટર્ન આપ્યું, નિફ્ટીએ 2% જેટલું રિટર્ન આપ્યું, બરાબર. તો ઓબ્વિયસલી શું હું કોઈ એવું મેથેમેટિકલ મોડેલ બનાવી શકું કે જેના ઉપરથી એવું કહી શકું કે નિફ્ટીમાં જો આટલો ચેન્જ આવશે તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ભાવમાં કેટલો ચેન્જ આવશે. તો અગેન જો મારે આવું એનાલિસિસ કરવું હોય તો અહીંયા પણ સ્ટેટિસ્ટિક્સ મને હેલ્પફુલ થશે. કોરિલેશન એનાલિસિસ, કોરિલેશન એન્ડ રિગ્રેશન એનાલિસિસ જે છે, બરાબર, કે જે ઓબ્વિયસલી મને ટૂંકમાં ઇમેન્સલી હેલ્પ કરશે એક મેથેમેટિકલ મોડેલ ક્રિએટ કરવા કે જેના ઉપરથી હું શું કરી શકીશ તો કે એક વેરિયેબલના નંબર્સ ઉપરથી બીજા વેરિયેબલ્સના નંબર કેવા હશે એનું હું શું કરી શકું, પ્રિડિક્શન જે છે એ કરી શકું. એ જ રીતે હું તમને હજી એક એક્ઝામ્પલ આપું કે આજે બે સિરીઝ તમારી પાસે છે, એક સિરીઝ 1 છે કે જેમાં 10 અને 20 આવો નંબર છે,
સિરીઝ 2 છે, એમાં 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. જો આ બે સિરીઝના હું એરિથમેટિક મીન ફાઇન્ડ આઉટ કરું, એરિથમેટિક મીન બેયના 15 જ આવશે. તો આ બે સિરીઝમાંથી કઈ સિરીઝ વધારે રિલાયેબલ છે, કઈ સિરીઝ વધારે યુનિફોર્મ છે, બીકોઝ ઓફ એઝ ફાર એઝ સેન્ટર પોઈન્ટ કે સેન્ટર વેલ્યુ ઇઝ કન્સર્ન, બોથ સિરીઝ જે છે એનો આન્સર કેવો આવે છે, સેમ જ આવે છે. બેયમાં એરિથમેટિક મીન તો મને 15 જ મળી રહ્યા છે. તો આ બે સિરીઝમાંથી કઈ સિરીઝ વધારે કન્સિસ્ટન્ટ છે, કઈ સિરીઝ ઉપર વધારે રિલાય આપણે થવું જોઈએ, જો મારે એ જાણવું હોય તો ઓબ્વિયસલી મારે કોનો સહારો લેવો પડશે, તો કે મારે મેઝરમેન્ટ્સ ઓફ ડિસ્પર્ઝન જે છે, જેમાં આપણે સ્ટાન્ડર્ડ ડેવિએશન, મીન ડેવિએશન જે છે, ક્વાર્ટાઇલ ડેવિએશન્સ, આ ટાઈપના મેઝરમેન્ટ્સ જે છે એમાં શીખીએ છીએ. તો જેના બેઝિસ ઉપર હું કહી શકીશ કે કઈ સિરીઝ વધારે યુનિફોર્મ છે, ક્યાં ડિસ્બર્સમેન્ટ ઓછું છે, કઈ વધારે લેસ સ્કેટર્ડ છે, કેમાં બધાય નજીક નજીકમાં નંબર્સ આવેલા છે, સેન્ટર વેલ્યુ થી એમાં વધારે ગેપ જે છે એ નથી. તો અગેન ત્યાં પણ સ્ટેટિસ્ટિક્સની જે છે એ જરૂર પડશે આખી, એના વગર એ બધી વસ્તુઓ નહીં થઈ શકે. એટલે કહેવાનો મતલબ એમ છે બાળકો કે ઇફ યુ વોન્ટ ટુ એનાલાઇઝ એની ઇન્ફોર્મેશન વિચ ઇઝ ઇન નંબર, બરાબર, જે નંબર્સમાં જ આપેલી છે કોઈ પણ ઇન્ફોર્મેશન, અને તમારે એનું એનાલિસિસ કરવું છે, તમારે એનું વિશ્લેષણ કરવું છે, તો એનો એક જ આન્સર છે અને એ છે સ્ટેટિસ્ટિક્સ. સ્ટેટિસ્ટિક્સના ઉપરથી જ કે સ્ટેટિસ્ટિક્સની એપ્લિકેશનનો યુઝ કરીને જ તમે એ બધી વસ્તુ જે છે એ કરી શકશો, બરાબર. એટલે હવે સ્ટેટિસ્ટિક્સ ઉપર આવીએ એ પહેલા એક બહુ જ મહત્વની ટર્મ સમજવી પડે, અને એ છે પોપ્યુલેશન. કોણ મને કહેશે પોપ્યુલેશન એટલે શું? પોપ્યુલેશન વસ્તી. વસ્તી. ઓકે, ના એનું પ્લેન ગુજરાતી કર્યું, બરાબર. વસ્તી જે છે એમ નહીં. કૃષ્ણ, ગુજરાતીમાં તમે એને સમષ્ટિ કહો, ઇંગ્લિશમાં આપણે એને પોપ્યુલેશન કહીએ. તમે જે સબ્જેક્ટનું રિલેટેડ ઇન્ફોર્મેશન કલેક્ટ કરવા માંગો છો એ સબ્જેક્ટના ઈચ એન્ડ એવરી એલિમેન્ટને એ સબ્જેક્ટની પોપ્યુલેશન કહેવાય. જેમ કે આજે સે ફોર એક્ઝામ્પલ મારે આપણી જે નવેમ્બર 2021 ની ફાઉન્ડેશનની બેચ જે છે, બરાબર, એ લોકોએ કેટલા માર્ક્સ જે છે એ 12થમાં કે 10થની એક્ઝામમાં ઓબ્ટેન કર્યા છે એની એક ઇન્ફોર્મેશન કલેક્ટ કરવી છે. તો અત્યારે મારા સિવાય તમે 65 સ્ટુડન્ટ્સ છો આ બેચમાં, અત્યારે આપણે લાઈવ સાંભળી રહ્યા છીએ. તો આ 65 સ્ટુડન્ટ્સ જે છે ને એ મારા માટે શું બને? પોપ્યુલેશન બને. આ સ્ટડી કરવા માટે મારો સ્ટડીનો સબ્જેક્ટ શું છે? માર્ક્સ ઓબ્ટેન બાય 5th November 2021 ફાઉન્ડેશન બેચ સ્ટુડન્ટ, બરાબર. ઓર માનો કે મારે તમારા હાઈટ રિલેટેડ ડેટા લેવો છે કે ભાઈ તમારા લોકોની હાઈટ શું છે, બરાબર. તો કેટલા સ્ટુડન્ટ્સ એમાં સ્ટડી થઈ શકે? તો કે ઓબ્વિયસલી 65. તો 65 સ્ટુડન્ટ્સ જે છે ને એ મારા માટે શું બનશે? તો કે મારા સબ્જેક્ટની એ પોપ્યુલેશન જે છે એ બનશે. જનરલી આપણે કોઈ પર્ટિક્યુલર સબ્જેક્ટને શું કરવા માંગતા હોઈએ છીએ? સ્ટડી કરવા માંગતા હોય છે, જેથી કરીને આપણે જે છે બીકોઝ ઓફ આપણે એ સબ્જેક્ટને સ્ટડી કરીએ તો એના ઉપરથી આપણે શું જોઈ શકીએ? તો કે એનું બિહેવિયર કેવું છે, એનો ટ્રેન્ડ કેવો છે, એની પેટર્ન કેવી છે, એ આપણે એનાલાઇઝ કરી શકીએ. તો પોપ્યુલેશન જે છે
પોપ્યુલેશન એટલે શું? તો કે એવરીથિંગ ઓર એવરીવન હુ ઇઝ ધ સબ્જેક્ટ ઓફ સ્ટેટિસ્ટિકલ ઓબ્ઝર્વેશન. બરાબર. જેટલું પણ તમે જે સબ્જેક્ટનો સ્ટડી કરવા માંગો છો એમાં જે કોઈ પણ આવે, જેટલા પણ નંબર્સ આવે, એ બધા નંબર્સને તમારા સબ્જેક્ટની શું કહેવાય? પોપ્યુલેશન કહેવાય. પોપ્યુલેશન મે બી લાર્જ, મે બી સ્મોલ. બરાબર. પોપ્યુલેશન મે બી અનનોન. બરાબર. એટલે પોપ્યુલેશન નાની પણ હોઈ શકે, પોપ્યુલેશન બહુ હ્યુજ પણ હોઈ શકે. જેમ કે આપણે હમણાં એક્ઝામ્પલ લીધું કે ભાઈ PIPS નવેમ્બર 2021 ફાઉન્ડેશન બેચમાં કેટલા સ્ટુડન્ટ્સ? તો કે 65 સ્ટુડન્ટ્સ. તો આ એક સ્મોલ પોપ્યુલેશન તમે કહી શકો. આમ તો સ્ટેટિસ્ટિક્સના નિયમ પ્રમાણે જઈએ તો 30 કે 30 થી ઓછા નંબર્સ હોય ને તો એને સ્મોલ કહેવાય. મોર દેન 30 બધાય લાર્જ પોપ્યુલેશનમાં આવે. બરાબર. આપણે અત્યારે આને 65 ને સ્મોલ પોપ્યુલેશન કહીએ. પણ આની સામે જો હું એવી સ્ટડી કરવા માંગતો હોઉં કે ગુજરાતમાં, ગુજરાત બોર્ડમાં જે લોકોએ 12th ની એક્ઝામ આપી છે કે 10th ની એક્ઝામ આપી છે, એ લોકોના માર્ક્સ કેટલા આવ્યા છે, તો ઓબ્વિયસલી there may be around 3 lakh students કે 2 lakh students આખા ગુજરાત બોર્ડના અંદર બેઠા હોય. બરાબર. બધાયના માર્ક્સનો ડેટા કલેક્ટ કરવો પડે. તો આ એક લાર્જ પોપ્યુલેશન બને કે જેને મારે સ્ટડી કરવાનું. ઓર ઘણીવાર પોપ્યુલેશન કેવી થાય? અનનોન થાય. જેમ કે આજે હું ગ્રીનલેન્ડ ચોકડીએ બેઠો છું અને મારા ફ્રેન્ડની રાહ જોઈ રહ્યો છું. બરાબર. તો હું એમને બેઠા બેઠા ટાઈમ પાસ કરવા માટે વિચારું છું કે ભાઈ આ નેક્સ્ટ હાફ એન આવરમાં આ રોડ ઉપરથી કેટલી બ્લેક કલરની કાર નીકળશે. બરાબર. તો કદાચ એવું બને કે એક પણ કાર નો નીકળે, 0. કદાચ 1 આવે, 2 આવે, 5 આવે, 50 આવે, 5000 આવે. ઓર એવું થાય કે આખા રાજકોટમાં જેટલી કાળા કલરની કાર છે એ બધી ઈ સમયે કે ટાઈમ ફ્રેમમાં ત્યાં આવી ગઈ. ધેટ મીન્સ કે પોપ્યુલેશન ના અંદર કેટલા નંબર્સ આવી શકશે, મારે સ્ટડી કરવું છે નંબર ઓફ બ્લેક કાર્સ નું, પણ એ કેટલી, એ ટોટલી મારા માટે કેવી બનશે? અનનોન જે છે એ બનશે. બરાબર. ઓબ્વિયસલી હું સબ્જેક્ટ નું સ્ટડી કરવા માંગુ છું. બરાબર. હવે જો એ સબ્જેક્ટ જે છે એ સ્મોલ કે સ્મોલર ક્વોન્ટિટીમાં હોય તો કોઈ ટેન્શન નથી, હું આરામથી એ ડેટાનો જે છે એ એનાલિસિસ કરી શકીશ. બટ ઇફ ઇટ ઇઝ ટુ લાર્જ, બરાબર, ઓર ઇટ ઇઝ અનનોન ટુ મી, તો પછી એનો સ્ટડી કરવો થોડીક માથાકૂટ્યું થઈ જશે. બરાબર. હું એનો સ્ટડી કરવામાં જે છે એ ઓબ્વિયસલી થોડી ઘણી ટૂંકમાં જે કહીએ કે આપણને તકલીફ જે છે એ પડશે. તો આ પ્રોબ્લેમનું સોલ્યુશન શું છે? તો કે એ પ્રોબ્લેમનું સોલ્યુશન છે કે હું ક્યાં વયો જાઉં? પોપ્યુલેશનને સ્ટડી જો મારે કરવી હોય તો પોપ્યુલેશનને સ્ટડી કરવા માટે હું જે છે એ એના સેમ્પલ ઉપર વયો જાઉં. સેમ્પલ ને ગુજરાતીમાં નિદર્શ જે છે એ કહેવાય છે. બરાબર. સેમ્પલ એટલે શું? તો કે ઇટ ઇઝ અ આઈડેન્ટિકલ પાર્ટ ઓફ યોર પોપ્યુલેશન. બરાબર. કે જે પોપ્યુલેશન ને માંથી જ લેવામાં આવ્યો છે, પણ એક સ્મોલર પોર્શન જે છે એ લેવામાં આવ્યો છે સ્ટડી પર્પઝ માટે. જેમ કે આ બધા પોપ્યુલેશન છે, આટલા જે સબ્જેક્ટ છે આ પોપ્યુલેશન છે. હવે આમાંથી મેં 3 લોકોને સિલેક્ટ કર્યા છે, તો આ પોપ્યુલેશન નું શું બનશે? સેમ્પલ જે છે બનશે. ઇન અ રિયલ વર્લ્ડમાં આપણે ક્યારેય પોપ્યુલેશન નું સ્ટડી નથી કરતા, આપણે હંમેશા સેમ્પલ નું જ સ્ટડી કરીએ છીએ. બરાબર છે. આના રીઝન છે કે પોપ્યુલેશન આઈધર ટુ લાર્જ, અને એટલી વધારે મોટી છે કે જો હું એને સ્ટડી કરવા જાઉં ને તો ઇન ટર્મ્સ ઓફ કોસ્ટ ઓર ઇન ટર્મ્સ ઓફ ટાઈમ ના પોઈન્ટ ઓફ વ્યૂ થી એ બહુ જ એક્સપેન્સિવ બની જશે પોપ્યુલેશન ને સ્ટડી કરવું હોય. ઓર ઇટ ઇઝ અનનોન ટુ મી, એટલે મને ખબર જ નથી કે પોપ્યુલેશનમાં ટોટલ નંબર્સ કેટલા આવશે, તો પછી મારે સ્ટડી કેટલાનું કરવું? બરાબર. ઓર ઘણીવાર પોપ્યુલેશન ઇમ્પોસિબલ હોય છે. તો ઓબ્વિયસલી જે છે મારે જો
પોપ્યુલેશન નો સ્ટડી કરવો હોય ને તો પોપ્યુલેશન નો સ્ટડી કરવાની જગ્યાએ હું એના સેમ્પલ નો સ્ટડી કરીશ. એટલે જો આપણે બેઝિક ટર્મ્સ ને જો આપણે થોડુંક સિમ્પ્લિફાઈડ મેનરમાં સમજીએ તો પોપ્યુલેશન ઇઝ અ સેટ ઓફ ઓલ આઇટમ્સ ઓર ઇન્ડિવિજ્યુઅલ ઓફ ઇન્ટરેસ્ટ. જેમ કે all likely voters in next election, બરાબર, all parts produced today, કે all sales receipts for November. આ પોપ્યુલેશન છે કે ભાઈ નેક્સ્ટ ઇલેક્શનમાં જેટલા વોટર્સ છે એના ડેટાને આપણે પોપ્યુલેશન કહી શકીએ. કે એક દિવસમાં તમે મેન્યુફેક્ચરર છો તો તમે જેટલા યુનિટ્સ બનાવશો એ તમારા માટે પોપ્યુલેશન થાય. કે એક દિવસમાં જેટલું સેલ્સ કરો એની જે સેલ્સ રિસિપ્ટ છે એ તમારા માટે પોપ્યુલેશન બને. પણ સેમ્પલ શું છે તો કે સેમ્પલ ઇઝ અ સબસેટ, એનો ઉપગણ છે. બરાબર, સેમ્પલ ઇઝ અ સબસેટ ઓફ પોપ્યુલેશન. જેમ કે હું બધા વોટર્સ માંથી ખાલી કેટલા વોટર્સ ને સિલેક્ટ કરું? 1000 વોટર્સ. બરાબર, કે જેટલા યુનિટ્સ નું પ્રોડક્શન કર્યું છે એમાંથી થોડાક પાર્ટ્સ ને જે છે હું સિલેક્ટ કરું ફોર ટેસ્ટિંગ પર્પઝ માટે. બરાબર, કે બધી સેલ્સ રિસિપ્ટ માંથી થોડીક સેલ્સ રિસિપ્ટ રહું ઓડિટ પર્પઝ માટે. બરાબર, અને હું આનો સ્ટડી કરી, સેમ્પલ નો સ્ટડી કરી અને હું શેનું એનાલિસિસ કરીશ કે મારી પોપ્યુલેશન કેવી છે જેમાંથી આ સેમ્પલ લેવામાં આવ્યું. બરાબર, એટલે હું રાધર દેન પોપ્યુલેશન નો મીન ગોતવાની જગ્યાએ હું કોનો મીન ગોતીશ? સેમ્પલ નો મીન ગોતીશ. હું પોપ્યુલેશન નું સ્ટાન્ડર્ડ ડેવિએશન ગોતવાની જગ્યાએ હું કોનું સ્ટાન્ડર્ડ ડેવિએશન ગોતીશ? સેમ્પલ. હું બે પોપ્યુલેશન વચ્ચેનો કોરિલેશનશિપ એસ્ટાબ્લિશ કરવાની જગ્યાએ હું કોનો કોરિલેશન ફાઇન્ડ આઉટ કરીશ? બે સેમ્પલ્સ. કે રિગ્રેશન કોએફિશિયન્ટ, નિયત સંબંધાંક, ઓલું સહસંબંધાંક. બરાબર છે, મારા રિગ્રેશન કોએફિશિયન્ટ જે છે બે પોપ્યુલેશન વચ્ચે ગોતવાની જગ્યાએ બે સેમ્પલ વચ્ચેનું ફાઇન્ડ આઉટ કરીશ. અને આનું રીઝન છે કે ભાઈ સેમ્પલ જે છે એ મને બહુ વ્યવસ્થિત રીતે આઈડિયા આપશે કે મારી પોપ્યુલેશન કેવી છે. બરાબર, તમે એમને ખાલી આપણે કોઈ સ્ટેટિસ્ટિક્સ ના ઓલા પાર્ટમાં ન જઈએ, જે હું હંમેશા એક્ઝામ્પલ આપું છું સેમ્પલ માટે, કે તમે એમને તમારી ઓબ્ઝર્વેશન પાર્ટને થોડો ઘણો શાર્પન કરશો તમને એમને ખ્યાલ આવી જશે આખી આ થિયરીનો. જેમ કે આપણે ઘરમાં રોજ સેમ્પલ સ્ટડી કરીએ છીએ. બરાબર, કે આપણા બેન કે આપણા મમ્મી કે ભાત ચડાવતા હોય કુકર ઉપર, તો એ ભાત ચડી ગયા છે કે નહીં એ જાણવા માટે શું કરે છે તો કે કુકર માંથી એક ચમચીમાં થોડાક ભાત લઈ અમુક લોકો દબાવે હાથથી, અમુક લોકો જે છે એ થોડા ઘણા ચાખે. બરાબર, તો જે કુકરના ભાત છે ને એ શું છે? પોપ્યુલેશન છે. અને ચમચીમાં ભાત લેવામાં આવ્યા એ શું છે તો કે એનું સેમ્પલ છે. સેમ્પલ નું સ્ટડી કરી અને કોનું એનાલિસિસ કરવામાં આવે છે કે પોપ્યુલેશન કેવી હશે. બરાબર, ઓરો તમે ભરૂડ જુઓ જે ચા વેચતો હોય છે. બરાબર, તો તમે જો એને ચા બનાવતા જોયો હોય તો એક મોટા તપેલામાં એ ચા બનાવતો છે. અને ઈ એવરી નાવ એન્ડ ધેન ઈ તપેલામાંથી શું કરતો હશે તો કે એક ઓલા સ્કૂપમાં એક ઓલા ચમચાથી થોડીક ચા લઈ હથેળીમાં લઈ અને એ થોડી ઘણી ચાખતો હોય છે. બરાબર, જેથી કરીને ચા કડક બની કે નહીં, ચામાં ખાંડ બરાબર છે કે નહીં એનું એનાલિસિસ કરી શકાય. કારણ કે ચા જે તપેલામાં બની રહી છે એનું એનાલિસિસ કરવું તો ઇમ્પોસિબલ છે. એની જગ્યાએ એનું સેમ્પલ જે છે એ પિક કરે છે અને સેમ્પલનું એનાલિસિસ કરી અને એના ઉપરથી પોપ્યુલેશન કેવી હશે એનો ઈ તાગ મેળવે છે. આનું રીઝન મેં તમને કીધું જ, આપણે હજી એને થોડુંક વધારે ડિટેલના અંદર છે કે ઘણીવાર પોપ્યુલેશન કેવી હોય છે તો કે ટુ લાર્જ હોય છે. એટલી બધી પોપ્યુલેશનના અંદર નંબર્સ હોય છે કે ભાઈ એનો સ્ટડી કરવો બરાબર કોસ્ટના પોઈન્ટ ઓફ વ્યૂ થી અને ટાઈમના પોઈન્ટ ઓફ વ્યૂ થી કેવો છે? અનવાઇઝ. એ કોસ્ટલીયર બને છે, કમ્બરસમ એક્સરસાઇઝ થાય. બરાબર, એ તમે એક લિમિટેડ ટાઈમ ફ્રેમમાં એ પૂરી જ ન કરી શકો જો આખી પોપ્યુલેશનને તમે સ્ટડી કરવા માંગતા હો. ઓર ઘણીવાર એ શું થાય? ઇમ્પોસિબલ છે. જેમ કે આજે આપણે આ પણ એક આઈડિયલ એક્ઝામ્પલ છે સેમ્પલિંગ સ્ટડીનું. બરાબર, કે ભાઈ આજે કોઈને ફીવર આવ્યો છે, એ વાયરલ ફીવર છે, એનો નેચર મારે જો જાણવું હોય કે ભાઈ કયા ટાઈપના વાયરસે બોડી ઉપર એટેક કર્યો છે તો મારે બોડીનું બધું લોહી કાઢી લેવું પડે,
સ્ટડી કરવા માટે. એ તો ઇમ્પોસિબલ છે. એ પોપ્યુલેશન ને સ્ટડી કરવું ઇમ્પોસિબલ છે. તો એની જગ્યાએ આપણે શું કરીએ છીએ તો કે એના ફ્યુ ડ્રોપ્સ લઈએ છીએ સ્ટડી કરવા માટે. અને ડ્રોપ્સ નું એનાલિસિસ કરીએ કે ભાઈ કયા ટાઈપના વાયરસ નું રિઝલ્ટ મળે છે ને એના એનાલિસિસ ઉપરથી આપણે પછી કોનું એસ્ટિમેટ કરીએ છીએ કે જો આનું રિઝલ્ટ આવું આવ્યું તો પોપ્યુલેશન જે છે એ કેવી હશે. તો ઓબ્વિયસલી રિયલ વર્લ્ડ ના અંદર હંમેશા જે છે કોઈ પણ સબ્જેક્ટ નો સ્ટડી કરવા માટે શેનો સહારો લેવામાં આવે છે તો કે એ સબ્જેક્ટના સેમ્પલનો. સેમ્પલ ઇઝ બેઝિકલી એન આઈડેન્ટિકલ પાર્ટ ઓફ યોર પોપ્યુલેશન કે જેમાં સેમ કેરેક્ટરિસ્ટિક્સ છે જે પોપ્યુલેશનમાં છે. અને સેમ્પલનું સ્ટડી કરી સેમ્પલનું એનાલિસિસ કરી અને એના ઉપરથી પોપ્યુલેશન કેવી હશે એનું શું કરવામાં આવે છે એસ્ટિમેશન કરવામાં આવે છે કે પોપ્યુલેશન જે છે એ જો સેમ્પલ આવી રીતે વર્ક કરી રહ્યું છે તો પોપ્યુલેશન પણ જે છે એ આવી જ રીતે વર્ક કરતું હશે. બધાને બાળકો ક્લિયર થાય છે આ બે ટર્મ જે આપણે સમજી રહ્યા છીએ વોટ ઇઝ પોપ્યુલેશન એન્ડ વોટ ઇઝ સેમ્પલ. Yes, sir. કોઈને પણ કઈક ક્વેશ્ચન હોય તો પૂછો મને. ક્યાંય પણ તમે ન સમજાતું હોય ઓલ રાઈટ. તો હવે એક બહુ મહત્વ જેના માટે મેં આખું આ પ્રીફેસ જે તમને સમજાવ્યો એ વસ્તુ પર આપણે પહોંચીએ કે આપણા સબ્જેક્ટ નું નામ સ્ટેટિસ્ટિક્સ શું કામ છે. જે લોકોએ અર્લિયર લેક્ચર ભર્યો છે એ લોકોને તો આવડતું હોવું જ જોઈએ ભાઈ. સ્ટેટિસ્ટિક્સ શું કામ આ સબ્જેક્ટ નું નામ છે બાળકો. યસ રજેશ. આ સ્ટેટિસ્ટિક છે એ 3 થી 4 કન્ટ્રી માંથી આ શબ્દ આવેલો છે. ખોટું ફર્સ્ટ ખોટું ખોટું ખોટું. ઈ જો હું તને એવું પૂછું ને કે ભાઈ સ્ટેટિસ્ટિક્સ વર્ડ નું ઓરિજિન ક્યાંથી થયું બરાબર તો તું તારો એ આન્સર દે તો એ સાચું પડે. ઓરિજિન ઓફ સ્ટેટિસ્ટિક્સ બરાબર. યસ યસ બોલ બોલ. હા હેલો સર. હા બોલ બોલ. આ આંકડાકીય માહિતીનું આપણે વર્ગીકરણ કરીને એનું પછી એની ઉપરથી ડેટા એનાલિસિસ કરીએ એટલે એ આંકડાકીય માહિતી સાથેની બધી ગણતરી હોવાથી એને આંકડાશાસ્ત્ર કે સ્ટેટિસ્ટિક કહે છે. ઓકે ના એ પણ ખોટું છે. એટલે આમ એક્સપ્લેનેશન પોઈન્ટ ઓફ વ્યૂ થી બરાબર પણ સ્ટેટિસ્ટિક્સ માટે ઈ ખોટું એમ. પણ બાળકો તમારામાંથી તો ઘણા બધા એવા છોકરાઓને હું ઓળખું છું કે જે લોકોને મેં આ સમજાવેલું છે ભાઈ. કોઈ નહીં. ઓકે કઈ વાંધો નહીં. સ્ટ્રેટેજી પરથી ના ના વેરી ગુડ સુમિત બરાબર છે. તો બાળકો મેં તમને કીધું હમણાં કે પોપ્યુલેશન ને આપણે શું કરવી છે સ્ટડી કરવી છે. Now population is either too large or it is unknown or it is impossible to study. એટલે આપણે પોપ્યુલેશન ને સ્ટડી કરવાની જગ્યાએ કોનો સહારો લઈએ છીએ સેમ્પલ નો સહારો લઈએ છીએ. નાઉ પોપ્યુલેશન ના જે મેઝરમેન્ટ્સ હોય ને પોપ્યુલેશન નું જો એનાલિસિસ મારે કરવું હોય બેઝિકલી તો એનાલિસિસ નો મતલબ શું તો કે એનાલિસિસ નો મતલબ કે મારે એના કોઈક મેઝરમેન્ટ્સ ફાઇન્ડ આઉટ કરવાના થાય બરાબર. જેમ કે હું પોપ્યુલેશન નો મીન ગણું
બરાબર. હું પોપ્યુલેશન નું સ્ટાન્ડર્ડ ડેવિએશન કરું, હું પોપ્યુલેશન નું જે છે પ્રોબેબિલિટી કે પ્રોપોર્શન ફાઇન્ડ આઉટ કરું, એનો કોરિલેશન કોએફિશિયન્ટ ફાઇન્ડ આઉટ કરું, એનો રિગ્રેશન કોએફિશિયન્ટ ફાઇન્ડ આઉટ કરું, તો આ મેં પોપ્યુલેશન નું શું કર્યું કહેવાય? એનાલિસિસ કર્યું કહેવાય. બરાબર ને બાળકો? તો જે પોપ્યુલેશન ના મેઝરમેન્ટ્સ છે ને બાળકો, જે પોપ્યુલેશન ના મેઝરમેન્ટ્સ છે એને આપણે કહીએ છીએ, અને આ તમારા માટે એક વન ઓફ ધ વન લાઇનર ક્વેશ્ચન પણ થઈ શકે, પેરામીટર્સ. એને શું કહેવાય ભાઈ? પેરામીટર્સ. જનરલી આ મેઝરમેન્ટ્સ ને આપણે આઈધર ગ્રીક લેટર થી ઓર કેપિટલ લેટર થી બતાવીએ છીએ. એનો સિમ્બોલ જે છે ને પેરામીટર્સ ને શો કરવા માટેનો, એ આઈધર એના માટે કોઈ ગ્રીક લેટર યુઝ થાય છે ઓર કેપિટલ લેટર જે છે એ યુઝ થાય છે. પણ પેરામીટર્સ ની માથાકૂટ શું છે કે ભાઈ એ ડિફિકલ્ટ ટુ કમ્પ્યુટ હોય છે. શું કામ ડિફિકલ્ટ ટુ કમ્પ્યુટ હોય છે? કારણ કે આખી પોપ્યુલેશન, જો મારે પોપ્યુલેશન નો એરિથમેટિક મીન ફાઇન્ડ આઉટ કરવો હોય તો પોપ્યુલેશનમાં જેટલા નંબર્સ છે એ બધા નંબર્સ ને લઈ અને મારે એનો એરિથમેટિક મીન ફાઇન્ડ આઉટ કરવો પડે. એટલે માથાકૂટ શું થાય કે પોપ્યુલેશન જે છે એ આઈધર ટુ લાર્જ છે અથવા તો અનનોન છે, તો કદાચ હું પોપ્યુલેશન પેરામીટર્સ ફાઇન્ડ આઉટ કરી જ ન શકું પોપ્યુલેશન ઉપરથી. એટલે હું શું કરું છું તો કે એટલે હું સેમ્પલ સ્ટડી ઉપર આવું છું. બરાબર. અને સેમ્પલ સ્ટડી ઉપરથી હું શું કરું છું તો કે હું સેમ્પલ નો મીન ફાઇન્ડ આઉટ કરું છું, રાધર ધેન પોપ્યુલેશન મીન ગોતવાની જગ્યાએ. કે સેમ્પલ નું સ્ટાન્ડર્ડ ડેવિએશન ફાઇન્ડ આઉટ કરું, કે સેમ્પલ નો પ્રપોર્શન કે સેમ્પલ નો કોરિલેશન કોએફિશિયન્ટ કે રિગ્રેશન કોએફિશિયન્ટ ફાઇન્ડ આઉટ કરું. જેને આપણી ટર્મિનોલોજીમાં શું કહેવાય તો કે આપણી ટર્મિનોલોજીમાં એને સ્ટેટિસ્ટિક કહેવાય. એટલે તમારા સબ્જેક્ટ નું નામ બાળકો સ્ટેટિસ્ટિક્સ છે. ઇટ્સ અ સેમ્પલ મેઝરમેન્ટ્સ. તમે સેમ્પલ ના મીન ગોતો છો, સેમ્પલ નું સ્ટાન્ડર્ડ ડેવિએશન, સેમ્પલ નું રિગ્રેશન કોએફિશિયન્ટ, સેમ્પલ નું તમે આપણે કોએફિશિયન્ટ ઓફ કોરિલેશન, આ બધું સેમ્પલ નું ગોતો છો. અને સેમ્પલ ના મેઝરમેન્ટ ને હંમેશા સ્મોલ લેટર થી જે છે એ બતાવવામાં આવે છે. એટલે તમે જુઓ કે જે લોકોએ 11th-12th માં સ્ટેટિસ્ટિક્સ કર્યું છે, હવે તમે એ વસ્તુની સાથે રિલેટ કરી શકશો જો તમને આ ઇન્ફોર્મેશન ની ખબર ન હોય તો, કે તમે જ્યારે એરિથમેટિક મીન ગણતા તો એનો સિમ્બોલ એક્સ બાર કરતા, સ્મોલ એક્સ બાર. બરાબર. કે તમે કોએફિશિયન્ટ ઓફ કોરિલેશન ગણતા તો એ સ્મોલ આર થી બતાવતા, કે રિગ્રેશન કોએફિશિયન્ટ ગણતા તો સ્મોલ બી થી બતાવતા. સ્મોલ લેટર્સ સિમ્બોલમાં યુઝ થાય. બરાબર. એટલે સેમ્પલ ના મેઝરમેન્ટ્સ ને શું કહેવાય? સ્ટેટિસ્ટિક કહેવાય. પોપ્યુલેશન ના મેઝરમેન્ટ્સ ને શું કહેવાય? પેરામીટર્સ કહેવાય. તો coefficient of correlation R is a statistics અથવા તો coefficient of regression જે B જે છે આ પણ શું છે? statistics. એટલે તમે જો આ વસ્તુ સમજશો કે if we want to know about this population, આપણે જો આ population ને આપણે જો સમજવી હોય તો હું શું કરીશ તો કે હું એમાંથી રેન્ડમ સિલેક્શન કરીશ સેમ્પલ નું. we have to this to work with sample, અને હું સેમ્પલ નો શું ગોતીશ? arithmetic mean find out કરીશ, જેને શું કહેવાય? સ્ટેટિસ્ટિક. અને એના ઉપરથી એનું ઇન્ફરન્સીસ, એટલે એના ઉપરથી હું શું કરીશ તો કે એના ઉપરથી પોપ્યુલેશન મીન શું હશે એનું એસ્ટિમેશન કરીશ.
જેને સિમ્બોલિકલી મ્યુ થી બતાવવાનું. આ ગ્રીક લેટર છે, બરાબર, અને આને પેરામીટર કહેવાય, બરાબર છે. એટલે તમે જો જોશો કે નંબર ઓફ કેસીસ પોપ્યુલેશન ના હશે તો એ કેપિટલ એન થી બતાવે છે, પણ સેમ્પલ ના હશે તો સ્મોલ એન થી બતાવવામાં આવે છે. મીન મ્યુ થી, સેમ્પલમાં એક્સ બાર, પ્રપોર્શન ના અંદર પાઈ નો યુઝ થાય છે, સેમ્પલમાં પી નો યુઝ થાય છે. વેરિયાન્સ ને સિગ્મા સ્ક્વેર થી, પણ સેમ્પલ ના અંદર એસ સ્ક્વેર થી. સ્ટાન્ડર્ડ ડેવિએશન નું છે સિગ્મા, અહીંયા એસ છે. કોરિલેશન માટે રો યુઝ થાય છે, જ્યારે અહીંયા આર. રિગ્રેશન કોએફિશિયન્ટ માટે બીટા છે, જ્યારે અહીંયા બી છે. તો સેમ્પલ ના મેઝરમેન્ટ્સ ને શું કહેવાય? સ્ટેટિસ્ટિક્સ. પોપ્યુલેશન ના મેઝરમેન્ટ્સ ને શું કહેવાય? પેરામીટર્સ. સમજાણું બાળકો? યસ સર. બધાને ક્લિયર ભાઈ આ વસ્તુ? યસ સર. કે શું કામ આપણે જે છે એ આપણા સબ્જેક્ટ નું નામ જે છે એ સ્ટેટિસ્ટિક્સ છે. બીકોઝ સ્ટેટિસ્ટિક્સ નો મતલબ શું છે? સેમ્પલ મેઝરમેન્ટ્સ. આપણે સેમ્પલ નું જ સ્ટડી કરવું છે, અને બાય ડુઈંગ ધેટ વી વોન્ટ ટુ નો અબાઉટ આર પોપ્યુલેશન. મારે મારી પોપ્યુલેશન વિશે જાણવું છે, એટલે જો હું સેમ્પલ મીન ફાઇન્ડ આઉટ કરીશ તો એના ઉપરથી હું એસ્ટિમેટ કરીશ કે વોટ ઇઝ માય પોપ્યુલેશન એરિથમેટિક મીન. હું સેમ્પલ નો સ્ટાન્ડર્ડ ડેવિએશન ફાઇન્ડ આઉટ કરીશ તો એના ઉપરથી એસ્ટિમેટ કરીશ કે વોટ ઇઝ માય પોપ્યુલેશન સ્ટાન્ડર્ડ ડેવિએશન. બરાબર. આ જ આપણો જે છે એ મેઇન ઓબ્જેક્ટ જે છે એ છે સ્ટેટિસ્ટિક્સ ને ભણવાનું. રાઈટ? તો બાળકો તમારે તમારા બુકમાં જે છે સૌથી પહેલા આ ટાઇટલ આપવાનું છે, બેઝિક ડિસ્ક્રિપ્શન ઓફ ડેટા. આ ટાઇટલ આપ્યા પછી જે છે ટર્મ તમારા લીથામાં મેં આપેલી નથી. તમારો લીથો જે છે ને એ સીધો અહીંથી સ્ટાર્ટ થશે. હિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ. એટલે આટલી વસ્તુ આપણે લખીશું. તો સૌથી ઉપર ટાઇટલ આપો આવું, પોપ્યુલેશન્સ એન્ડ સેમ્પલ્સ. અને તમારા સ્ક્રીન ઉપર જે દેખાઈ રહ્યું છે એને કોપી પેસ્ટ કરો તમારા બુકમાં. ફેર નોટ બનાવવાની છે બાળકો. જેટલા ક્વેશ્ચન આપણે ક્લાસરૂમમાં ડિસ્કસ કરીએ એ બધાય લખવાના છે, બરાબર? એટલે ઓબ્વિયસલી, અને જે વધારાની થિયરી હું તમને કહું એ પણ તમારે લખવાની છે આખી. તો પોપ્યુલેશન્સ એન્ડ સેમ્પલ્સ, જેમાં આ એની ડેફિનેશન અને એના એક્ઝામ્પલ્સ આટલું લખાઈ જાય એટલે મને કયો.
લખાઈ ગયું બાળકો? તો બાળકો આ ચેપ્ટર જે છે એ મોરલ લેસ થિયોરીનું ચેપ્ટર છે, પણ ધીસ ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર ફોર યુ એઝ ફાર એઝ સ્ટેટિસ્ટિક્સ થિયરી ઇઝ કન્સર્ન. આગલા બધા ચેપ્ટરની ફાઉન્ડેશન આ ચેપ્ટરમાં છે. આગળ તમે જ્યારે એમઓસીટી કરો છો, ડિસ્પર્ઝન કરો છો, પ્રોબેબિલિટી કરો છો, તો ત્યાં તમે જે કાંઈ પણ વસ્તુઓ શીખશો મેઝરમેન્ટ કેલ્ક્યુલેટ કરવા માટેની, તો એના નંબર્સ એ રીતે શું કામ આપવામાં આવ્યા છે, એની પાછળ શું લોજિક છે, બરાબર છે, શું કામ આપણે ગ્રુપમાં નંબર્સ બતાવીએ છીએ કે આપણે સિમ્પલ નંબર બતાવે છે, આ બધી વસ્તુ આપણે આ ચેપ્ટરના અંદર શીખવાની છે. આમાં પણ આપણે અમુક પ્રેક્ટિકલ ક્વેશ્ચન્સ આગળ કરવાના થશે જ, ટેબલ બનાવવાના ને એ બધા, તો એ આપણે જ્યારે એ થિયોરી સુધી પહોંચીશું ત્યારે આપણે એ બધા ક્વેશ્ચન્સ જે છે એ ક્લાસરૂમના અંદર ડિસ્કસ જે છે એ કરીશું આખું. પણ ધીસ ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર જે હું રેકન એ રીતે કરું છું. જો મારે સ્ટેટિસ્ટિક્સ બહુ સારી રીતે ભણવું હોય અને જો મારે કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી જોતી હોય સ્ટેટિસ્ટિક્સ માટેની, તો બેઝિક ડિસ્ક્રિપ્શન ઓફ ડેટા જે છે એ મને બહુ સારી રીતે આવડતું હોવું જોઈએ. મને ખબર પડતી હોવી જોઈએ કે ભાઈ ઇન્ફોર્મેશન એટલે શું અને એ કઈ રીતે વર્ક કરે છે, કઈ રીતે કલેક્ટ કરવાની હોય, કઈ રીતે એને પ્રેઝન્ટ કરવાની હોય, બરાબર. આ બધી વસ્તુ આપણે આ ચેપ્ટરમાં ઇન ડિટેલ જે છે એ ભણવાની આવશે, રાઈટ. તો હવે આપણે કાલે મળીશું બાળકો, ત્યારે અહીંથી આગળ જે છે આ ડિસ્કશન જે કર્યું છે આપણે, અહીંથી આપણે આગળ જે છે એ વધીશું. તો બધા આવજો બાળકો, આવજો સર. કાલે ભેગા થઈએ. બાય બાય, ટાટા, સી યુ. બાય બાય, ટાટા, સી યુ. આવજો સર, આવજો. આવજો 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 સર. આવજો.